ચીખલીના સમરોલી ગામે આવેલ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં કલ્પના ચાવલા શાળા વિકાસ સંકુલ 2 નો ગણદેવી ચીખલી અને ખેરગામ તાલુકાનું રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું। જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી નવસારી માર્ગદર્શિત કલ્પના ચાવલા શાળા વિકાસ સંકુલ દ્વારા જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ સમરોલી ચીખલી દ્વારા તાલુકા કક્ષાનો રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26 વિકસિત અને આત્મનિર્ભર ભારત વિષય પર યોજાયો હતો, જેમાં કલ્પના ચાવલા શાળા વિકાસ સંકુલ 2 ની 55 શાળાઓની વિવિધ શાળાઓની 109 જેટલી કૃતિ રજૂ કરવામાં આવી હતી। જે વિજ્ઞાન મેળાનું ઉદ્ઘાટન તાલુકા પંચાયત પ્રમુખ રાકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અમિતાબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્ય નિકુંજભાઈ પટેલ, સમરોલીના સરપંચ શીલાબેન તલાવિયા, તાલુકા ભાજપ મહામંત્રી સમીર પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું, જેમાં નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી જયેશભાઈ ચૌધરી, જય અંબે સ્કૂલના ફાઉન્ડર પ્રવીણભાઈ ગજેરા, જય અંબે સ્કૂલના કેમ્પસ ડાયરેક્ટર મહેશભાઈ ગજેરા, કલ્પના ચાવલા શાળા વિકાસ સંકુલ 2 ના કન્વીનર સંજયસિંહ પરમાર સહિતના મહાનુભાવો તેમજ શાળાના આચાર્ય અને શિક્ષકો તેમજ વાલીઓ ઉપસ્થિત રહી વિવિધ કૃતિઓનું પ્રદર્શન નિહાળ્યું હતું। નમસ્કાર। આજના ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં હું કાનવી સાઈમા અને મારી મિત્ર પટેલ ખુશી આજે આપની સમક્ષ મુખ્ય વિષય વિકસિત અને આત્મનિર્ભર ભારત સ્ટેમ અંતર્ગત વિભાગ 1 ટકાઉ ખેતી આધારિત એક અનોખો પ્રોજેક્ટ રજૂ કરવા જઈ રહ્યા છે। અમારા પ્રોજેક્ટનું નામ છે બાયોચાર વેસ્ટ ટુ વન્ડરલેન્ડ। ભારત કૃષિ પ્રધાન દેશ છે। ભારતમાં 328.7 મિલિયન હેક્ટર જેટલી જમીન છે, જેમાંથી 160 મિલિયન હેક્ટર જેટલી જમીન ખેતીલાયક છે અને 2% જેટલી જમીન વધતી જતી વસ્તીને કારણે માંગમાં વધારો થાય છે અને વિકસતા જતા ઉદ્યોગોને માટે 1.2% જેટલી માંગમાં દર વર્ષે વધારો થાય છે। હવે કોઈ પણ દેશ જમીન નવી બનાવી શકતો નથી, તેથી આપણી પાસે 2 શ્રેષ્ઠ ઉપાય છે: બિન ઉપજાઉ જમીનને ઉપજાઉ બનાવવી અને ખેતીલાયક જમીનને વધુ નીપજ આપતી બનાવવી। આ 2 મુખ્ય મુદ્દા પર અમારો પ્રોજેક્ટ બાયોચાર તૈયાર કરવામાં આવ્યો છે। બાયોચારથી ઘણા બધા ઉપયોગો થાય છે, જેમ કે જમીનમાંથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જન ઘટે છે, પાણીની પોષણ ક્ષમતા વધે છે, જમીનમાં સૂક્ષ્મજીવોનું પ્રમાણ વધે છે, રાસાયણિક ખાતરના ખર્ચમાં ઘટાડો થાય છે અને જમીનની પેદાશ 20 થી 30% સુધી વધારી શકાય છે। આભાર। જય અંબે, હું મયુરી પટેલ, પ્રિન્સિપલ ઓફ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ અને આજના વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શનના સંચાલક। આજરોજ અમારી શાળામાં કલ્પના ચાવલા શાળા વિકાસ સંકુલ 2 દ્વારા વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 55 જેટલી શાળાઓએ પોતાની 109 જેટલી કૃતિઓ રજૂ કરી। આ વિજ્ઞાન મેળા પાછળનું કારણ છે આપણી યુવા પેઢી વિવિધ અવનવી કૃતિઓનું પ્રદર્શન નિહાળી
તેઓ વિજ્ઞાન પ્રત્યે જાગૃતતા કેળવે અને અગાઉના ભવિષ્યમાં તેઓ આવી અવનવી ટેકનોલોજીનો ઉપયોગ કરી પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે. થેન્ક યુ. નમસ્કાર. કલ્પના ચાવલા શાળા વિકાસ સંકુલમાં સમાવિષ્ટ 3 તાલુકા ગણદેવી, ચીખલી અને ખેરગામમાં કુલ 55 શાળાના 109 જેટલી કૃતિઓ આજે પ્રદર્શિત થઈ રહી છે. વિકસિત ભારત 2047નું સ્વપ્ન સાકાર કરવા માટે આજે બાળ વૈજ્ઞાનિકો પોતાની કૃતિઓ લઈને આવી રહ્યા છે. આ કૃતિઓ કુલ 5 વિભાગમાં વહેંચાયેલી છે અને આ 5 વિભાગ GCRT ગાંધીનગર દ્વારા નક્કી થયેલ છે. કલ્પના ચાવલા શાળા વિકાસ સંકુલના ગણિત વિજ્ઞાનના શિક્ષકો દ્વારા બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપીને આજ રોજ ખૂબ જ સરસ રીતે 5 વિભાગમાં કૃતિ થઈ રહી છે. જય અંબે સ્કૂલની અંદર આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાઈ રહ્યું છે. સંચાલકો દ્વારા જિલ્લાના બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવા માટે તમામ સુવિધાઓ પૂરી પાડીને એક આદર્શ ગણિત વિજ્ઞાન પ્રદર્શિત થાય એ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. આભાર. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.